ભીલ પ્રદેશની માંગ થઈ રહી છે અને તેની શરૂઆત આ વખતે ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેઓએ આ મુદ્દો ઉઠાવ્યો છે, મુદ્દો ઉછાળ્યો છે કે આદિવાસીઓનું અવગણના થઈ રહી છે, વિકાસથી આખો સમુદાય વંચિત રહ્યો છે અને માટે જ તેઓ ભીલ પ્રદેશ માગી રહ્યા છે. મહારાષ્ટ્રથી પણ કેટલુંક તેમને સમર્થન છે. કેટલીક બાબતો જે છે અમે આપણે બતાવવા જઈ રહ્યા છે. અલગ ભીલ પ્રદેશ શું છે માંગ? 29માં રાજ્ય તરીકેની સ્થાપના થાય તેવી માંગ છે. ગુજરાત સહિત 4 રાજ્યના આદિવાસીઓને સમાવવામાં આવે તેવું પણ તેમાં કહેવામાં આવ્યું છે. 4 રાજ્યોમાં મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, આ 4 રાજ્યના જે આદિવાસી સમાજના લોકો છે તેમને તેમાં ભેળવી દેવામાં આવે તેવી પણ માંગ છે. 4 રાજ્યના 49 જિલ્લાઓ છે જેમાં આદિવાસીઓની વસ્તી સૌથી વધારે છે. એવા 49 જિલ્લા આવેલા છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા રાજ્યના કુલ 14 જિલ્લા છે. એટલે કે અંબાજીથી લઈને ઉમરગામ, જેની વાત સૌ કોઈ કરે છે, જે આદિવાસી એટલે કે ટ્રાઇબલ એરિયો કહેવાય છે, ત્યાં એ સમુદાયના સમાજના